જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે માઘ માસના 26મા અધ્યાયનો પાઠ શ્રવણ કથા શ્રવણ કરશું। તો માઘ માસનો 26મો અધ્યાય। પથિક કહેવા લાગ્યો કે હે પ્રેત, તમે સારસના વચન કઈ રીતે અને ક્યાં સાંભળ્યા હતા તે કૃપા કરીને મને કહો। પ્રેત કહેવા લાગ્યો કે તે વનમાં કુહળા નામની નદી પર્વતથી નીકળી છે। હું ફરતો ફરતો તે નદીના કિનારે પહોંચ્યો અને થાક દૂર કરવા ત્યાં જ રોકાઈ ગયો। તે જ સમયે લાલ મોં અને તીક્ષ્ણ દાંતોવાળો એક મોટો વાંદરો વૃક્ષથી ઉતરીને જલ્દીથી ત્યાં આવ્યો, જ્યાં એક સારસ સૂતો હતો। તે ચંચળ વાંદરાએ કેટલાક પક્ષીઓને જોઈને તે સૂતેલા સારસને ડરથી પગમાં પકડી લીધો। બીજા બધા પક્ષી ઉડીને ત્યાંથી ચાલ્યા ગયા, પરંતુ સારસી ભયભીત થઈને વિલાપ કરતી ત્યાં રોકાઈ ગઈ। ઊંઘમાંથી જાગીને ભયથી નેત્ર ખોલીને સારસે વાંદરાને જોયો અને મધુર વાણીમાં કહેવા લાગ્યો કે હે વાંદરા, તું વિના અપરાધ મને કેમ દુઃખ આપે છે? આ સંસારમાં રાજા પણ કેવળ અપરાધીઓને જ દંડ આપે છે। તમારા જેવા શ્રેષ્ઠ પ્રાણી કોઈને પીડા નથી આપતા। અમે અહિંસક અને બીજા કામોને નથી જોતા। ઝરની કાઈ ખાનાર, આકાશમાં ઉડનારા, વનમાં રહેનારા, પોતાની સ્ત્રીથી પ્રેમ કરનારા, બીજાની સ્ત્રીને ત્યાગનાર, બીજાની બુરાઈથી દૂર રહેનારા, ચોર ન કરનારા, દુષ્ટોની સંગતિથી વર્જિત, કોઈને કષ્ટ ન આપનારા, અમારા જેવા આવા નિરપરાધીને હે વાંદરા છોડી દો। હું તમારા પહેલા જન્મનો આખો વૃત્તાંત જાણું છું। આ વચન સાંભળી તે વાંદરો તેને છોડીને દૂર બેસી ગયો અને કહેવા લાગ્યો કે તમે મારા પૂર્વજન્મનો વૃત્તાંત કઈ રીતે જાણો છો? તમે અજ્ઞાની પક્ષી છો અને હું વનમાં ઘૂમનારો છું। તો સારસ કહેવા લાગ્યો કે હું મારી જાતિની સ્મૃતિના બળથી તમારા પૂર્વજન્મનો આખો વૃત્તાંત જાણું છું। તમે પૂર્વજન્મમાં વિંધ્ય પર્વતના રાજા હતા અને હું તમારા કુળનો પૂજ્ય પુરોહિત હતો। તમે રાજા થઈને તમારી પ્રજાને પીડા આપતા હતા। વિવેકહીન એવા તમોએ ઘણું ધન એકઠું કર્યું। આથી હે વાનર, પ્રજાની પીડનરૂપી અગ્નિની જ્વાળાથી તમે પહેલાં જ તપી ચૂક્યા છો। પહેલાં તમે કુંભી પાક નરકમાં પડ્યા હતા। તમારા શરીરને નરકમાં 3000 વર્ષ વીતી ગયા। પછી નરકમાંથી નીકળેલ બચેલ પાપોના કારણે આ વાનરની યોનિમાં તમે આવ્યા અને મને મારવા માંગો છો? પૂર્વજન્મમાં તમે બ્રાહ્મણના બાગમાંથી લૂંટીને બળપૂર્વક ફળ ખાધા હતા। તેનું આ ભયંકર ફળ મળ્યું કે તમે વાનર અને વનવાસી થયા। પ્રાણી ચોક્કસપણે પોતાના કરેલ કર્મોને ભોગવે છે, તેને દેવતા પણ નથી હટાવી શકતા। આ રીતે મેં સારસનો જન્મ લઈને પણ અજ્ઞાનથી મોહિત નથી થયો। હવે આપણે માઘ માસના 27મા અધ્યાયનો પાઠ શ્રવણ કરશું। તો માઘ માસના 27મો અધ્યાય। હર હર મહાદેવ। આટલી કથા સાંભળી વાનર કહેવા લાગ્યો કે જો બરાબર જ જાણતા હો તો બતાવો કે તમે પક્ષી કેવી રીતે થયા? સારસ કહેવા લાગ્યો કે આ મારી દુર્ગતિનું કારણ છે, તે તમે સાંભળો। તમે નર્મદા નદીને કિનારે સૂર્યગ્રહણના સમયે ઘણા બ્રાહ્મણો માટે 100 ઢેર અન્નનું દાન આપ્યું હતું। મેં પુરોહિતાઈના મદમાં થોડુંક જ બ્રાહ્મણોને આપ્યું અને બાકીનું મેં પોતે લઈ લીધું। આ બ્રાહ્મણોના દ્રવ્યનું અપહરણ કરવાથી હું પહેલાં કાલસૂત્ર નરકમાં અને પછી રક્તકદુર્મ નરકમાં, જ્યાં મોટા મોટા કીડા હતા અને રક્ત તથા પીપથી ભરેલા હતા, લૂંટી સુધી માથું નીચે અને પગ ઉપર કરી પીપ ચાટતો તે દુર્ગંધવાળા નરકમાં કીડા આદિથી કરડાતો 3000 વર્ષ સુધી તે યાતનાને ભોગવતો રહ્યો। હું નરકમાં દુઃખોનું વર્ણન નથી કરી શકતો। પછી નરકની યાતનામાંથી મુક્ત થઈને આ સારસનો જન્મ મેળવ્યો, કેમ કે પૂર્વજન્મમાં મારી બહેનના ઘરેથી તાંબાનું વાસણ ચોર્યું હતું, તેને મેં એક જુગારીને આપ્યું, આથી હું સારસ યોનિમાં આવ્યો। આ મારી પત્ની પૂર્વજન્મમાં બ્રાહ્મણી હતી, તેણીએ પણ તાંબાની ચોરી કરી હતી, આથી જ મેં
આથી તે મારી પત્ની મને સારસી થઈ. આ બધા મેં તમને કર્મફળ કહ્યા. હવે ભવિષ્યની વાત પણ સાંભળો. હવે હું તમે અને આ મારી પત્ની પણ હંસ થઈશું અને કામરૂપ દેશમાં સુખપૂર્વક નિવાસ કરીશું. તે પછી ગૌ યોનિમાં અને પછી જઈને દુર્લભ એવી મનુષ્ય યોનિને પ્રાપ્ત થઈશું, જેનાથી મનુષ્ય પાપ અને પુણ્ય બંને કરી શકે છે. આ રીતે શિવની માયાથી આ સમગ્ર જગત મોહને પ્રાપ્ત થાય છે. ન કેવળ આપણે જ, પરંતુ આ સંસારના બધા જીવ પ્રવૃત્તિ માર્ગમાં ફસાઈને સારા અને ખરાબ કર્મ કરતા અને તેના ફળ ભોગવે છે. આથી બધા પ્રાણીઓના ધર્મનું સેવન કરવું જોઈએ. દેવતા, અસુર, મનુષ્ય, વાઘ, કીડા, મકોડા બધાથી આ કંટકરૂપી માર્ગ છૂટતો નથી. કેવળ વેદાંત જાણનાર યોગી જ આ માર્ગથી બચી શકે છે. આ કારણે મોટા મોટા મહાત્મા પણ કર્મફળને ટાળી નથી શકતા. કોઈ પણ ઉપાય કે બુદ્ધિ વડે કોઈ પણ તેને બદલી નથી શકતો. પહેલાં તમે રાજા હતા, પછી નર્કમાં ગયા, હવે વાનરની યોનિમાં વન ભટકો છો અને તો પણ આવો જ જન્મ મળશે. આવું વિચારી આનંદપૂર્વક અને ધૈર્ય કરીને વિચરતા કાળની સમીક્ષા કરો. ત્યારે વાનરે કહ્યું કે પહેલા જન્મમાં હું તમારી પૂજા કરતો હતો, હવે તમે મને પ્રણામ કરો છો. તમને જાતિનું સ્મરણ થવાથી મારા પૂર્વજન્મનો વૃત્તાંત જાણ્યો છો. તેથી આનંદપૂર્વક રહો, તમારું કલ્યાણ થાય. તમારા વચનોને સાંભળીને હું મોહરહિત થઈને વનમાં વિચરીશ. પ્રેત કહેવા લાગ્યો કે હે પથિક, મેં નદીના તટ પર વાનર અને સારસનો સંવાદ સાંભળ્યો હતો. ત્યાર મને બોધ થયો અને મોહ તથા શોકનો નાશ થયો. હર હર મહાદેવ. તો આ હતા માઘ માસ સ્નાનના 26મો અધ્યાય અને 27મો અધ્યાય. હવે પછીના વિડીયામાં આપણે 28મો, 29 ને 30 ત્રણ અધ્યાયનો પાઠ શ્રવણ કરશું. હર હર મહાદેવ.